વડોદરામાં ડમ્પરનો આતંક યથાવત। વડસર બ્રિજ પાસે કોર્પોરેશનના ડમ્પરે સાયકલ સવારને કચડ્યો। ઘટના સ્થળે જ કરુણ મોત। સંસ્કારી નગરી વડોદરામાં ભારે વાહનો ખાસ કરીને ડમ્પર ચાલકોની બેફામ ગતિ નિર્દોષ નાગરિકો માટે કાળ બની રહી છે। આજે વહેલી સવારે શહેરના વડસર બ્રિજ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકા વીએમસીના ઓન ડ્યુટી ડમ્પર નીચે આવી જવાથી એક સાયકલ સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાયકલ સવાર જ્યારે વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોર્પોરેશનના ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે સાયકલ સવાર ડમ્પરના તોતિંગ પૈડા નીચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે પ્રાણ પખેડું ઉડી ગયું હતું। અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા। ઓન ડ્યુટી વીએમસી લખેલા ડમ્પર દ્વારા થયેલા અકસ્માતના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે ડમ્પર ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને ભારે ગતિએ વાહનો ચલાવે છે, જેના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।